શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કેમ છો મિત્રો? તમે બધા મજામાં? મિત્રો, આજનો જે સવાલ આવ્યો છે એ સવાલ જવાબ સેશનમાં આપણે લઈએ તો જલપ્લાવિત ક્ષેત્રનો વિકાસ એના ઉપર સવાલ હતો કે સાહેબ આ મુદ્દો થોડોક અમુક અપરિચિત શબ્દોના કારણે સમજાવો. તો આ જે મુદ્દો છે એ કયા પાઠનો છે? તો તમે જોશો તો પાઠ નંબર 11 ભારત જળ સંસાધન એના ઉપરનો પાઠ છે. આ ભારત જળ સંસાધનમાં પેજ નંબર જે 90 છે, 91 અને 92 પેજ ઉપર આ જે મુદ્દો આપવામાં આવેલો છે જળ પ્લાવિત ક્ષેત્ર. તો આ જલ પ્લાવિત ક્ષેત્ર ઉપર હવે આપણે જોવાના છીએ. તો જલ પ્લાવિત ક્ષેત્ર કયા કયા છે અથવા તો કોને કહેવાય એ માટે એક નાનો એવો વિડીયો ક્લિપ છે, એ થોડુંક તમે જોશો તો એના આધારે તમને થોડોક અંદાજ આવી જશે. તો આ જે વિડીયો ક્લિપ છે એ મિત્રો ખાસ થોડુંક નજર કરો જેથી કરીને તમને ખ્યાલ આવે કે જલપ્લાવિત વિસ્તાર કોને કહેવાય. તો આ જલપ્લાવિત વિસ્તાર એટલે એવા વિસ્તારો છે કે જે જમીન અને પાણી આ બંને જે જગ્યાએ ભેગા થતા હોય, જેને દલદલીય જમીન પણ કહેતા હોઈએ છીએ આપણે. દરિયા કિનારે અને દરિયા કિનારાનો જે વિસ્તાર છે એ પણ જલપ્લાવિત ક્ષેત્રમાં આવે. અહીંયા જે સંખ્યા આપવામાં આવેલી કે 4.7% ભારતનો કુલ જે વિસ્તાર છે એના 4.7% આ જલપ્લાવિત ક્ષેત્ર છે. ઇંગ્લિશમાં એને વેટલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બધા જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ આ જલપ્લાવિત ક્ષેત્રના દ્રશ્યો છે, જેમાં જૈવ વિવિધતા અતિશય વધુ જોવા મળે છે. જે જળચર પ્રાણીઓ, ઉભયચર પ્રાણીઓ, જે જમીન અને પાણી ઉપર રહેતા પ્રાણીઓની વિવિધતા જોવા મળે છે. જંગલ વિસ્તારોમાં પણ આવી જે વિવિધતા છે, આ જલપ્લાવિત ક્ષેત્રોની વિવિધતા અહીંયા સવિશેષ જોવા મળતી હોય છે. આ બધી જે અલગ અલગ વિવિધતાના દ્રશ્યો જે જલપ્લાવિત વિસ્તાર છે એ જોવા અહીંયા આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે આ જલપ્લાવિત વિસ્તારો ઘણી વખત માનવીએ પ્રદૂષિત કચરો અંદર ઠલવવાના કારણે આ જલપ્લાવિત વિસ્તારો દૂષિત પણ થતા હોય છે. તો એ પણ અહીંયા તમે જોઈ શકો છો. આ જલપ્લાવિત વિસ્તારોનો સમગ્ર જે ભાગ છે એ બતાવવામાં આવેલા છે. અલગ અલગ ભારત દેશના જે જલપ્લાવિત ક્ષેત્રો એ અહીંયા બતાવવામાં આવેલા છે જૈવ વિવિધતાની સાથે સાથે, જેથી તમને ખ્યાલ આવે કે જૈવ વિવિધતા કેવા કેવા પ્રકારની હોય છે. આ બધા જ જલપ્લાવિત ક્ષેત્ર છે. આ જલપ્લાવિત ક્ષેત્રમાં આ જૈવ વિવિધતા વિશેષ પ્રમાણમાં હોય છે. આ રીતના આ જે વિડીયો તમે જોયો. તો મિત્રો, હવે આપણે આગળ જોઈએ જલપ્લાવિત ક્ષેત્ર. તો જલપ્લાવિત ક્ષેત્ર એક પ્રાકૃતિક એકમ છે. પ્રાકૃતિક એટલે કુદરતી રીતના નિર્માણ પામેલો એકમ છે. મનુષ્યએ આમાં કોઈક પોતાની ભૂમિકા અદા નથી કરી. અત્યારે જો કે અલગ અલગ સરોવરોના નિર્માણ થતા હોય છે, જે માનવીઓ, દાખલા તરીકે સરદાર સરોવરને આ બધા. પરંતુ જલપ્લાવિત ક્ષેત્રો જે કુદરતી રીતના નિર્માણ પામેલા હોય છે એની જેટલી વિવિધતા છે એટલી માનવ સર્જિત સરોવરો દ્વારા આટલી વિવિધતા નથી હોતી. તો આ જલપ્લાવિત ક્ષેત્રો જે નદી બેસિન અને સમુદ્ર કિનારાના વિસ્તારો હોય છે, તો એ તળાવો અને સમુદ્ર કિનારાના વિસ્તારો, તો એના ઉપર હવે આગળ જોઈએ. તેનો ઉપયોગ અનુકૂળતા મુજબ નાના પ્રાકૃતિક એકમ ક્ષેત્રોમાં સમન્વિત વિકાસ માટે કરવામાં આવે છે. જો નાના પ્રાકૃતિક એકમો છે, કારણ કે કોઈક નાનું એવું તળાવ હોય તો તળાવની અંદર મત્સ્ય પાલન એક સમન્વિત વિકાસ થયો કહેવાય. એ જ રીતના જલપ્લાવિત ક્ષેત્રની આજુબાજુમાં ખેતરમાં જે ધાન્ય પાક ઉગાડવામાં આવે છે, જંગલ વિસ્તાર છે, અથવા તો પ્રાણીઓ, જે જંગલી પ્રાણીઓ ત્યાં નિવાસ કરીને રહે છે, તો આવા સમન્વિત વિકાસ સંભવ બનતો હોય છે જલપ્લાવિત ક્ષેત્રોમાં. નદી બેસિન એનું એવું એક ક્ષેત્ર છે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે. જો બેસિન શબ્દ કોને કહેવાય, તો બેસિન વિસ્તાર સમજવા માટે તમે અહીંયા જોશો તો આ ભારત દેશ છે. આ ભારત દેશની અંદર આ જે અત્યારે રામસર સાઇટ ઇન ઇન્ડિયા એવું તમે જોઈ શકો છો. તો આ જે તમને જે નકશો બતાવી રહ્યો છું એ ઇન્ટરનેશનલ લેવલે જે જલપ્લાવિત ક્ષેત્રો છે, જે વેટલેન્ડ ઇંગ્લિશમાં કહેતા હોઈએ છીએ, તો આ
ઇન્ટરનેશનલ લેવલે જે વેટલેન્ડની સાચવણી માટે આંતરરાષ્ટ્રીય કરારો કરવામાં આવે છે, એ પ્રમાણે ભારત દેશના કયા કયા વિસ્તારો અતિ મહત્ત્વના જળપ્લાવિત ક્ષેત્રો છે એ અહીંયા નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘણા નાના પણ વિસ્તારો હોય જે અહીંયા નથી નોંધવામાં આવ્યા, એ પણ જળપ્લાવિત ક્ષેત્ર હોઈ શકે છે. એટલે કોઈ બાળક એવું ના વિચારે કે સાહેબ આ તો આટલા જ તમે તો બતાવ્યા છે, તો આજુબાજુના જે તળાવો છે અથવા તો એ જળપ્લાવિત ક્ષેત્ર છે, તો એ પણ છે, પરંતુ ઇન્ટરનેશનલ લેવલે એનું મહત્ત્વ એટલું નથી આંકવામાં આવ્યું, એટલા માટે અહીંયા નથી બતાવ્યું. આ ઇન્ટરનેશનલ લેવલે જે રામસર જે યાદી છે એમાં જે ભારતીય જલપ્લાવિત ક્ષેત્રનો સમાવેશ થયો એ અહીંયા નોંધવામાં આવે છે. હવે આ નકશો જે મેં કાઢ્યો તો એનું મુખ્ય કારણ બેસિન ક્ષેત્ર તમને બતાવવાનું છે. તો બેસિન ક્ષેત્ર કોને કહેવાય? તો 9મા ધોરણમાં આમ તો તમે ભણી ચૂક્યા છો. જે બેસિન એટલે સમજો કે આ ગંગા નદી છે જે હરિદ્વાર આગળ 2 ફોટાઓ ભેગા થઈ અને આગળ વધી રહી છે, જે ઉત્તર પ્રદેશમાં થઈ, બિહારમાં થઈ, થોડુંક ઝારખંડમાં અડી અને અંતે એક ફોટો હુગલીના નામે, બીજો મેઘનાના નામે અને અહીંયા બ્રહ્મપુત્ર નદી મળે એટલે એ આ બ્રહ્મપુત્ર નદી. તો બ્રહ્મપુત્ર નદી અને જે બ્રહ્મપુત્ર અને ગંગાનો જે સંયુક્ત ફોટો છે પદ્માના નામે ઓળખાય છે. તો આ જે સમગ્ર જે વિસ્તાર છે તો એક તો આ નદી થઈ. એ જ રીતના ગંગાની બીજી સહાયક નદીઓ છે. આપણા પુસ્તકમાં એના માટે શાખાઓ એવો શબ્દ વાપર્યો છે, નદી શાખાઓ. તો એ જે ઘાઘરા છે, ગંડક છે, કોસી છે, કેન, બેતવા, આવી અલગ અલગ નદીઓ છે. આ બાજુથી યમુના નદી જે અહીંયા પ્રયાગરાજ આગળ ભેગી થાય છે, તો આ યમુના નદી છે. આ યમુના નદીને અહીંયા મધ્યપ્રદેશમાંથી એક ચંબલ નદી આવીને મળે છે. તો આ જે સમગ્ર નદીઓ જે આખું નદીતંત્ર છે, શાખાઓ અને પ્રશાખાઓ, તો આ સમગ્ર નદીતંત્ર છે. આટલું તમે સમજ્યા પછી એક બીજી બાબત કે બેસિન ક્ષેત્ર કોને કહેવાય? તો આ જે સમગ્ર જે વિસ્તાર છે એ સમગ્ર વિસ્તાર આ મોટો, આ સમગ્ર વિસ્તારમાં કોઈ પણ ભાગમાં વરસાદ પડશે તો એ જે વરસાદ પડશે એ ગંગા નદીમાં જઈ અને મળી જવાનું છે. આટલા જે મેં અહીંયા એક રાઉન્ડ સર્કલ બનાવ્યું, સમજો કે આ ભાગમાં વરસાદ પડશે તો એ વરસાદ અહીંયાથી યમુના નદીમાં જશે, યમુના નદીમાં થઈ ચંબલ નદીમાં જશે, ચંબલ નદીમાં થઈ અને એ આગળ યમુના નદીમાં મળશે અને યમુના નદીમાં થઈ અને ગંગા નદીમાં જશે. તો આ જે વિસ્તાર અહીંયા વરસાદ પડ્યો તો એ પણ બેસિન ક્ષેત્ર. કોનું બેસિન ક્ષેત્ર કહેવાય? તો ગંગા નદીનું બેસિન. અહીંયા વરસાદ પડ્યો તો એ આ નદીમાં જઈ અને અંતે ગંગા નદીમાં જશે એ પાણી, તો એ આ વિસ્તાર પણ બેસિન વિસ્તાર થયો. તો સમગ્ર આ જે અહીંયા જે લાઈન બનાવી તો આ સમગ્ર વિસ્તાર એ ગંગા નદીનો બેસિન વિસ્તાર કહેવાય આપણા દેશમાં. તો બેસિન વિસ્તાર શું છે એ તમને ખ્યાલ આવી ગયો. એ આપણે વોશ બેસિન એવો શબ્દ પણ પ્રયોજાય છે. હાથ ધોવાનો જે ખાડો, તો હાથ ધોવાનો ખાડો ઇંગ્લિશમાં આપણે વોશ બેસિન કહેતા હોઈએ છીએ, ઘરમાં વાપરતા હોય. તો એ વોશ બેસિન પરથી આપણે આ બાબત પણ સમજી શકીએ. તો આ જે બેસિન વિસ્તાર છે એ બેસિન વિસ્તારમાં જે નદીઓ અને કિનારાના વિસ્તારો, તો એ પણ એક જલપ્લાવિત ક્ષેત્ર હોય છે. તો આ જલપ્લાવિત ક્ષેત્ર આગળ વધીએ. જલપ્લાવિત ક્ષેત્ર તો નદી બેસિન એવું એક ક્ષેત્ર છે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહી એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે. એક સ્ત્રાવ ક્ષેત્ર એટલે વહેવાવાળો આખો જે વિસ્તાર છે, જેમાં સ્ત્રાવ ક્ષેત્ર અલગ અલગ પ્રકારના હોય છે, વૃક્ષાકાર, જાળીયાકાર, આવું 9મા ધોરણમાં તમે ભણેલા. તો એ બધા અલગ અલગ સ્ત્રાવ ક્ષેત્રો કહેવાય. તો જળપ્લાવિત ક્ષેત્ર છેવટે તો શાખા નદીઓનો બેસિન વિસ્તાર જ છે. ઋતુ પરત્વે થતા વરસાદને કારણે આ શાખા નદી દ્વારા પાણી વહીને આગળ જાય છે અને છેવટે કોઈને કોઈ નદીને મળી જાય છે. જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ એક સમગ્રતયા વિકાસનો અભિગમ છે. એમાં જમીન અને ભેજ સંરક્ષણ, જળ સંચયન, વૃક્ષારોપણ. જો જલપ્લાવિત વિસ્તાર એક સમગ્રતયા વિકાસનો જ અભિગમ છે. કઈ રીતના? તો જલપ્લાવિત વિસ્તાર હોય છે એની અંદર એક તો જમીનનો વિકાસ થાય છે. કઈ રીતના? તો જમીન ફળદ્રુપ બને છે, કારણ કે જે રીતના પાણીનો સંગ્રહ થાય છે એમાં અલગ અલગ બેક્ટેરિયા અને આ બધા દ્વારા એમોનિયા અને નાઇટ્રોજન જે જમીનમાં પ્રસ્થાપિત થાય છે, એટલે જમીનની ફળદ્રુપતા વધે છે. સાથે સાથે આ જળપ્લાવિત વિસ્તાર જે પાણી લાંબા સમય સુધી એ જે પાણી ભરાઈ રહે છે જમીન ઉપર, તો એના પરિણામે ધીરે ધીરે એ જે પાણી છે
એ ભૂગર્ભ જળમાં વધારો કરનારું બને છે. સાથે સાથે એ એક પ્રકારે ફિલ્ટરેશનનું પણ કામ કરે છે કે ભૂગર્ભની અંદર જે પાણી જવાનું છે તો જે જળપ્લાવિત વિસ્તાર એ જે કચરો છે પ્રદૂષિત કચરો તો એને તળાવમાં જ રાખે છે અને જમીનના અંદરના ભાગમાં એક શુદ્ધ સ્વરૂપે પાણી જવા દે છે. તો એ રીતના પણ આ જલપ્લાવિત વિસ્તારોનું મહત્ત્વ છે. સાથે સાથે એમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે જે જલપ્લાવિત વિસ્તાર છે આજુબાજુનું જે જમીન વિસ્તાર છે એમાં ભેજનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. સાથે સાથે અહીંયા વનસ્પતિનો વિકાસ પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. જળ સંચયન થાય છે. જળ સંચયન એટલે કે જળનો સંગ્રહ, વૃક્ષારોપણ થાય છે. વનીકરણની પ્રવૃત્તિ સંભવ બને છે, એટલે કે જંગલોનો વિકાસ થાય છે. બાગાયત પ્રવૃત્તિ શક્ય બને છે. બાગાયતમાં મત્સ્યપાલન એ પણ એક બાગાયતનો ભાગ છે. ગૌચર વિકાસ જ્યારે પશુ પ્રાણીઓ જે પાલતુ પ્રાણીઓને ચરાવવા માટેના ક્ષેત્રો તો ગૌચર વિકાસ તરીકે ઓળખી શકીએ. સામુદાયિક ભૂમિ સંસાધનોને ઉત્થાન સંબંધી કાર્યક્રમોનો સમાવેશ થાય છે. તો આ રીતના જલપ્લાવિત વિસ્તારથી આવું અલગ અલગ નિર્માણ શક્ય બનતું હોય છે. હવે આ જલપ્લાવિત વિસ્તારમાં એક જ ઉદાહરણ તમે જોશો તો પણ તમને ખ્યાલ આવી જાય કે આ જે ગંગા અને યમુનાના કારણે અને બ્રહ્મપુત્ર નદીના કારણે અહીંયા અલગ અલગ ફોટા પડે છે. તો આ જે સમગ્ર વિસ્તાર છે જે આપણે પશ્ચિમ બંગાળમાં આવેલો વિસ્તાર છે જે સુંદરવન તરીકે ઓળખાય છે. તો આ સુંદરવનના એક જલપ્લાવિત વિસ્તાર છે. જે લેટેસ્ટ આ જૂનો નકશો છે પરંતુ લેટેસ્ટ નકશો રામસર સાઇટમાં ઇન્ટરનેશનલ લેવલે સુંદરવનનો પણ સમાવેશ કરી શકાય. તો આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર જોશો તો સુંદરવન જે સુંદરી લાકડું છે, જે જંગલ એક પ્રકારે સુંદરવનનું આખું જંગલ છે. તો એક શું કહેવાય જંગલનો વિકાસ થયો. સાથે સાથે ત્યાં રોયલ બેંગોલ ટાઈગર એનો પણ ત્યાં સંરક્ષણ ક્ષેત્ર છે. તો સાથે સાથે અલગ અલગ બાગાયતી પાકો પણ ત્યાં લેવામાં આવે છે. મત્સ્યપાલનની પ્રવૃત્તિ થાય છે. તો આ સમગ્ર વિસ્તાર એ જલપ્લાવિત વિસ્તારનો ભાગ ગણી શકાય. આગળ વધીએ તો આ જલપ્લાવિત જે વિસ્તારો છે જે સામુદાયિક વિકાસને બધાના ઉત્થાન માટે અત્યંત જરૂરી જે વ્યવસ્થાઓ કુદરતી વ્યવસ્થા પૂરી પાડે છે. તો આ બધા કાર્યક્રમો અન્વયે ભૂમિ ક્ષમતા અને લોકોની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની હોય છે, કારણ કે સ્થાનિક જરૂરિયાતોની જે સ્થાનિક જરૂરિયાતો છે એ પ્રમાણે આ જલપ્લાવિત વિસ્તારો જે નો વિકાસ કરવામાં આવે છે. અને એટલા જ માટે અલગ અલગ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ માટેની યોજનાઓ પણ અમલમાં મૂકી છે. એ જ વાક્ય અહીંયા નીચે લખ્યું છે. આમાં સ્થાનિક લોકોની સહભાગિતાની જરૂરિયાત હોય છે, કારણ કે સ્થાનિક લોકો જેટલા વધુ જાગૃત હોય એટલું ઓછું પ્રદૂષણ થશે અને જલપ્લાવિત વિસ્તારોનું રક્ષણ પણ થશે. અને એના રક્ષણના પરિણામે જલપ્લાવિત વિસ્તારો મારફતે એ જ સ્થાનિક લોકોનું ભરણ પોષણ પણ શક્ય બનતું હોય છે. આથી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઘણી યોજનાઓ હાથ ધરી છે. તો આ રીતના આ જે મુદ્દો છે જલપ્લાવિત ક્ષેત્રનો એ અહીંયા તમે જોયો. આ રીતના જે સવાલ જવાબ સેશન ભાગ નંબર 5 એ આપણે જોયો. સાથે સાથે ફરીથી જો કોઈ વિદ્યાર્થી આ જ રીતના પ્રશ્ન મોકલાવવા માગતા હોય તો મારો વોટ્સએપ નંબર છે 94 275 93 300 આ મારો વોટ્સએપ નંબર છે. તો એના ઉપર વિદ્યાર્થી મિત્રો તમે પણ કોઈ સવાલ હોય નાનો મોટો તો એ મોકલી શકો છો. સાથે સાથે ચેપ્ટર નંબર પણ લખવું અને જે સવાલ હોય તો એનો ફોટો પાડીને અથવા તો એની વિગત લખી પેજ નંબર પુસ્તકનો પેજ નંબર સાથે તમે મોકલો તો સરળતાથી હું બનાવી શકીશ. સાથે સાથે વિદ્યાર્થીઓને સંકોચ ના થાય કોઈ પ્રશ્ન પૂછવાવાળાને કે સાહેબ મારું નામ જાહેર કરી દેશે કે આવું, તો એના માટે હું ખાસ કયા વિદ્યાર્થીએ કયો સવાલ પૂછ્યો છે એ કોઈ વિદ્યાર્થીનું નામ નથી દેતો, જેથી કરીને તમે સરળતાથી નિસંકોચપણે મને પ્રશ્ન પૂછી શકો. જો અતિ નાનો પ્રશ્ન હોય જે એકાદ શબ્દ જ તમને સમજવો અઘરો પડતો હોય તો એકાદ શબ્દ માટે હું તમને ફોન પર માહિતી પણ આપી શકીશ અથવા તો વોટ્સએપ મારફતે પણ માહિતી આપી શકીશ. તો આ રીતના કોઈ પણ રીતના જો સામાજિક વિજ્ઞાન સંદર્ભે જો તમારે કોઈ પણ પ્રકારની મદદ જોઈતી હોય તો આ મારો વોટ્સએપ નંબર છે અથવા તો આ મારો મને કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થીઓ ખાસ આમાં જે તમને જરૂરિયાત લાગે એ પ્રમાણે તમને મદદરૂપ થવાનો હું પ્રયત્ન કરીશ. બીજી બાબત કે ઘણા વિદ્યાર્થીઓને અમુક વખતે સવાલ થાય કે અત્યારે ધોરણ 10માં
આ જે ભાગ નંબર 5 આવ્યો તો ભાગ નંબર 4 જોવો છે, ભાગ નંબર 3 જોવું છે ને એની લિંક નથી મળતી. તો આવું કોઈ થાય, કોઈ કારણોસર સાહેબ દ્વારા તો મોકલવામાં આવ્યું હોય તમારા ક્લાસ ટીચર સાહેબ દ્વારા, પરંતુ આમ છતાંય તમારાથી મિસ થઈ ગયું હોય, કોઈ પણ કારણ હોય, તો તમારે મને વોટ્સઅપ ઉપર ફક્ત આ લખીને જ મોકલવાનું કે સાહેબ આ ભાગ નંબર 3 સવાલ જવાબની લિંક મોકલાવો કે એવું, તો પણ હું મોકલાવીશ. સાથે સાથે બધી જ અત્યાર સુધીના મારા જેટલા પણ વિડીયો છે એની લિંક જોઈતી હોય તો એ પણ લિંક હું તમને મોકલાવીશ. જો તમે મને વોટ્સઅપ કરવાનું કે સાહેબ આની મારી જરૂર છે, આ લિંક જે તમે ભણાવેલું એ અત્યારે લિંક નથી મળતી, તો એવા સંજોગોમાં હું તમને જે પણ કોઈ લિંક હોય એ હું લિંક પણ મોકલાવીશ. તો આ રીતના આવી પણ કોઈ મદદ જોઈતી હોય તો પણ તમે મારી જોડેથી માગી શકો છો. તો આ રીતના આપણે આ ભાગ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. બધાને જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.